હેલો ફ્રેન્ડ્સ, આજે ઘરે મગની દાળના ઢોકળા બનાવવાના છે. તો મને થયું કે તમારા લોકોની સાથે હું એની રેસીપી શેર કરું. મને ખબર છે કે તમને લોકોને ચોક્કસ ગમશે. તમે લોકો બનાવો અને કમેન્ટ પણ કરજો. તેની માટે આપણે સૌથી પહેલાં મગની દાળ લઈશું 1 વાડકીમાં, અને એ જ વાડકીનું માપ આપણે બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ માટે પણ રાખીશું. મગની દાળને બરોબર ધોઈ અને તેને 2 કલાક માટે આપણે પલાળવા મૂકીશું. પલળી જશે ને 2 કલાક પછી, એટલે ફૂલીને લગભગ તે આવી થઈ જશે. હવે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સમાં જે વાડકીથી મગની દાળ આપણે આખી લીધી છે એ જ અડધી વાડકી ખાટું દહીં લઈશું આપણે, અને પા વાડકી રવો લઈશું. 1 વાડકી મગની દાળ, અડધી વાડકી દહીં અને પા વાડકી રવો. તેની સાથે આદું અને મરચાં લઈશું. 2 મરચાં લીધા છે અને થોડુંક આદું લીધું છે. હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તમારી પાસે ધારો કે દહીં નથી અને છાશ છે તો તમે છાશ પણ 1 વાડકી લઈ શકો છો. પાણીનો ભાગ આપણે એટલો ઓછો નાખીશું અને એ બધાને ભેગું કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. ગ્રાઇન્ડ થશે ને એટલે બેટરમાં આપણે મીઠું, હિંગ અને હળદર નાખવાની છે. એ 3 વસ્તુ નાખી અને આપણે એને ખૂબ હલાવવાનું છે. બરોબર ફેંકતા હોય ને તેવી રીતે હલાવવાનું છે. અને સાથે સાથે મેં ગેસ ઉપર ઢોકળાને બાફવા માટે પાણી ગરમ મૂકી દીધું છે. હવે બરોબર હલાવતા હલાવતા આ બેટરની કન્સિસ્ટન્સી લગભગ આવી થઈ જશે, અને ઢોકળાની થાળી હું મૂકવાનું ચાલુ કરીશ. ઢોકળાની થાળી મેં હવે મૂકી છે, તો તેમાં ઉપરથી હું મરચું અને તલ નાખવાનું પ્રિફર કરું છું, પણ એ કમ્પલસરી નથી, મને ગમે છે માટે હું નાખું છું. તો તમે એ નાખી અને તેને બાફવા દો. લગભગ 10 મિનિટે બફાઈ જશે ને એટલે સરસ મજાના ઢોકળા પોચા પોચા રેડી થઈ જશે. પછી તેને કાપી અને તેને શેપ આપી દેવાનો છે. હું તમને બતાવું કે કેટલા સરસ અને જાળીદાર ઢોકળા બન્યા છે. એકદમ ગરમ ગરમ છે અને એકદમ જાળીદાર ઢોકળા પણ બન્યા છે. મિત્રો, હવે આપણે એક વઘારિયામાં તેલ, તેમાં રાઈ નાખી, હિંગ નાખીશું અને મરચું અને લીમડો નાખીશું. એ તતડે ને એટલે આપણે જે રેડી કરી છે થાળી, એ થાળી ઉપર તે પાથરી દઈશું. તમારે વઘાર ના કરવો હોય તો તમે ના પણ કરી શકો, ખાલી તેલ લઈને પણ ઢોકળા ખાઈ શકો છો. પણ આ નાખવાથી છે ને વધારે ટેસ્ટી લાગે છે, એટલા માટે આ પણ તમે ટ્રાય કરજો. વઘાર નાખ્યા પછી હવે આપણા ગરમ ગરમ હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા તૈયાર છે. ફ્રેન્ડ્સ, મને તો અલગ અલગ રેસીપી બનાવવાનું ગમે છે. હું તમારી સાથે શેર પણ કરીશ. તમે પણ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમે ઢોકળા બનાવો, સરસ સરસ ખાઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.